બ્રેક બાદ સ્વાગત. જજમેન્ટ ડે પર ચર્ચા કરી રહ્યા છે અને જે રીતે 8 વાગે મતગણતરી શરૂ થઈ 2.5 કલાક પૂર્ણ થયા છે અને શરૂઆતના રૂઝાન સામે આવી રહ્યા છે. અપડેટ મળી રહ્યા છે. જીએસટીવી સતત આપને શરૂઆતથી અપડેટ્સ જણાવી રહ્યું છે. જે રીતે અપડેટ મળી રહ્યા છે કે ટીએમસી શરૂઆતી રૂઝાનમાં બહુમત તરફ આગળ વધી રહ્યું છે. નંદીગ્રામ બેઠક પરથી મમતા બેનર્જી ત્રીજા રાઉન્ડમાં પાછળ ચાલી રહ્યા છે. નંદીગ્રામ બેઠક પર મમતા બેનર્જી પાછળ છે. 3 રાઉન્ડના અંતે શુભેન્દુ અધિકારી 8106 મતોથી આગળ ચાલી રહ્યા છે. ટીએમસી માટે આ ચિંતાનો વિષય છે. કેરળમાં પલક્કડ બેઠક પર મેટ્રોમેન અને ભાજપના ઉમેદવાર ઈ શ્રીધરન આગળ ચાલી રહ્યા છે. તો તમિલનાડુમાં ડીએમકે અને એઆઈડીએમકે વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. તો તમિલનાડુમાં ડીએમકે અને એઆઈડીએમકે વચ્ચે કાંટાની ટક્કર. આસામમાં શરૂઆતના ટ્રેન્ડ્સમાં ભાજપને સ્પષ્ટ બહુમત મળતું હોય તેવું જોવા મળી રહ્યું છે. આસામમાં ભાજપ માટે સારા સમાચાર. કેરળમાં એલડીએફને સ્પષ્ટ બહુમત મળતું હોય તેવું જોવા મળી રહ્યું છે. શરૂઆતના ટ્રેન્ડ્સ છે, શરૂઆતના રૂઝાન છે, જેમાં નંદીગ્રામ બેઠક પરથી મમતા બેનર્જી ત્રીજા રાઉન્ડમાં પાછળ ચાલી રહ્યા હોય તેવી અપડેટ મળી રહી છે. મતગણતરીને 2.5 કલાક પૂર્ણ થઈ ચૂક્યા છે. શરૂઆતી ટ્રેન્ડ્સ, શરૂઆતી રૂઝાન મળી રહ્યા છે. જે રીતે પશ્ચિમ બંગાળમાં અત્યારે આપણને પરિણામો જોવા મળી રહ્યા છે એ જોતા દેખાય છે કે મમતા બેનર્જી સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યા છે અને એથી પણ વધારે મોટો આંકડો કદાચ ટીએમસીને મળે તો આશ્ચર્ય પામવા જેવું નથી. અને 12 વાગ્યા સુધીના રૂઝાનમાં તો લગભગ સ્પષ્ટ થઈ જશે કે મમતા બેનર્જી ફરી એકવાર બંગાળમાં પોતાનું રાજ્ય પ્રસ્થાપિત કરી શકશે. આ તરફ આસામમાં જોઈએ તો 76 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહ્યા છે, જ્યારે 41 સીટો ઉપર કોંગ્રેસ આગળ ચાલી રહ્યા છે. પુડુચેરીની વાત કરીએ તો બીજેપી 12 સીટ ઉપર આગળ ચાલી રહ્યા છે અને 5 સીટ પર જ કોંગ્રેસ આગળ ચાલી રહ્યા છે. એટલે અનિલભાઈ, એવું એક ચોખ્ખું સ્પષ્ટ ચિત્ર દેખાઈ રહ્યું છે કે આસામમાં અને પુડુચેરીમાં લગભગ ભારતીય જનતા પાર્ટીની સરકાર રચાશે એવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. દક્ષેશભાઈ, બ્રેક પહેલા મારી જે વાત હતી એમાં મેં વાત કરી હતી કે ઓબ્જેક્ટિવિટી એ છે કે જે સમય અને સંજોગો પ્રમાણે જે વ્યક્તિનું પરફોર્મન્સ હોય અને જે શબ્દોમાં જે એડજેક્ટિવ્સથી મૂલવી એ જ તટસ્થતા છે. 2007ની હું વાત કરતો હતો, તમામ વિપરીત સંજોગો વચ્ચે નરેન્દ્ર મોદી એકલા હાથે જે રીતે જીત્યા હતા એને ગ્લેડિએટર તરીકે નવાજ્યા હતા. તો આજે મમતા બેનર્જીને એ જ તટસ્થતાથી શિવસેનાના સંજય રાઉતે જે કીધું કે આ એકલા હાથે જે રીતે લડ્યા છે એનાથી આગળ જઈને જો અનિલભાઈ અમે કહીએ આ વસ્તુ, તો બીજેપીને એ જ સ્પોર્ટ્સમેન સ્પિરિટથી વાંધો ના આવવો જોઈએ જ્યારે અમે નરેન્દ્ર મોદીને ગ્લેડિએટર કીધા હતા. વાત એ છે કે આજે આપણા કાર્યક્રમનું જે ટાઇટલ છે ધી જજમેન્ટ ડે, તો એની આગળનું જે ટાઇટલ છે એ એડ કરું છું, જે નામની ફિલ્મ હતી ટર્મિનેટર 2. તો મમતા બેનર્જી માત્ર ભારતની જ નહીં, દુનિયાની 5 સૌથી શક્તિશાળી સરકાર જે આજે ગણી શકાય, ઇમેન્સ પાવર, ઇરેઝિસ્ટેબલ પાવર, જેગરનટ, તમે જે સ્ટીમ રોલર જે કહેવું હોય કે નરેન્દ્ર મોદીની બીજેપી સરકાર મારા ખ્યાલથી સૌથી પાવરફુલ એશિયામાં ચાઇના પછી ગણી શકાય. તમામ તંત્ર કામે લગાડ્યું. વડાપ્રધાનની આટલી સભાઓ થઈ, ગૃહમંત્રીની આટલી સભાઓ થઈ, તમામ મંત્રીઓ કેન્દ્રના ત્યાં ઉતર્યા. આટલું કોન્સન્ટ્રેશન એક લેડીની સામે કરવા પછી પણ, આ તો જો કે ટ્રેન્ડ છે હજી, વોટ એવર ધ રિઝલ્ટ, બટ મમતા બેનર્જીએ જે ફાઇટ આપી છે, વોટ એવર ધ રિઝલ્ટ, વોટ એવર ધ આઉટકમ, વોટ એવર ધ ટ્રેન્ડ્સ, one has to accept and salute the spirit of that lady. પણ દક્ષેશભાઈ, તમને બહુ જ સાચું કહું તો એનો અર્થ એમ થયો કે મમતા બેનર્જીએ વિકાસના ટ્રેક પર પોતાના રાજ્યના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ પાયાના કામ કર્યા છે અને એ સતત ગાઈ વગાડીને ચૂંટણી સભાઓમાં સતત કહેતા હતા કે એમણે ખૂબ કામ કર્યું છે અને કામો ગણાવતા હતા. એ વાત અહીંયા આગળ પુરવાર થઈ રહી છે. બીજું તમને કહું કે છેલ્લા 25 વર્ષમાં કેટલીક ભારતની સ્ત્રીઓના નામ મનમાં આવે, સામા પ્રવાહે અદ્વિતીય સિદ્ધિ મેળવવામાં. એમાં પહેલું નામ આવે બચેન્દ્રી પાલનું, who was the first Indian woman to scale Everest. જી. કલ્પના ચાવલા, ભલે પૃથ્વીના વાતાવરણમાં પાછા આવતા એમનું યાન ક્રેશ થઈ ગયું. સુનિતા વિલિયમ્સ છે, મમતા બેનર્જી છે. આવા જૂજ નામોમાં એમનું નામ મૂકી શકાય. કોઈ પોલિટિકલ પાર્ટીની આઈડિયોલોજી કે રિઝલ્ટ સાથે અમને રસ નથી. વી આર જર્નલિસ્ટ. પણ
જે રીતે એકલા હાથે આ લેડીએ ફાઇટ આપી છે, વન હેઝ ટુ એક્સેપ્ટ એન્ડ સેલ્યુટ ધેટ સ્પિરિટ ઓફ ઇન્ડિયન મહેશભાઈ, તમને શું લાગે છે, જે રીતે આસામમાં 76 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી આગળ છે અને માત્ર 41 સીટ પર કોંગ્રેસ છે, એટલે કોંગ્રેસ બીજા નંબરે છે, એ વાત તો લગભગ પુરવાર થવા જઈ રહ્યું છે. એનો અર્થ એમ થયો કે આસામમાં અગાઉ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી ને આ વખતે પણ એ જ પાર્ટી સરકાર રચવા જઈ રહી છે. શું અનુમાન લગાવો છો તમે? એક જ મિનિટ, બ્યુટી પેજન્ટ્સ નેશનલ ને ઇન્ટરનેશનલ જીતી અને વિમેન એમ્પાવરમેન્ટની ખોખલી અને હવામાં વાહિયાત વાતો કરનારી સ્ત્રીઓ કરતા મમતા બેનર્જીએ વિમેન એમ્પાવરમેન્ટ શું છે એનું તાદ્રશ્ય ઉદાહરણ આપ્યું છે. જી મહેશભાઈ. સુભાષભાઈ, સ્પષ્ટ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનું દેખાવ આસામમાં ખરેખર જ સારો રહ્યો, કારણ કે તમે જુઓ કે લગભગ વધારે ગેપ છે. આમ 5-10 હોય તો આપણે માને, પણ બહુ જ મોટો ગેપ છે, એટલે એમાં ચોક્કસ કોંગ્રેસ નબળી પડી છે. એટલે જે સત્તા પર પક્ષ હોય અને એની ઇન્કમ્બન્સી લાગતી હોય એ નથી લાગી ત્યાં, અને એને લોકોએ સમર્થન કર્યું છે. એટલે પોંડિચેરીમાં પણ કોંગ્રેસની સરકાર હતી ને આજે પણ જોયું કે 7નો ગેપ છે નાનીમાં, એટલે એમાં ભારતીય જનતા પાર્ટીનો દેખાવ ચોક્કસ સારો રહ્યો છે, એમાં કોઈ બેમત છે જ નહીં. એ છે એટલે કોંગ્રેસનો ઓવરઓલ તમે જોવા જાઓ દેખાવ તો એ નબળો રહ્યો છે આ ઇલેક્શનમાં, એ બહુ સ્પષ્ટ દેખાય છે. પણ મહેશભાઈ, શરૂઆતમાં જ્યારે ચૂંટણીઓ જાહેર થઈને ત્યારે પણ એક એવી માન્યતા હતી કે આસામ એક જ માત્ર એવું રાજ્ય રહેશે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી પોતે ફરીવાર બહુમત પ્રાપ્ત કરી શકશે અને બાકીના 4 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી નહીં આવે એ વાત સ્પષ્ટ થતી હતી. પરંતુ અહીંયા પુડુચેરીમાં જે રીતે ભારતીય જનતા પાર્ટી મેદાન મારી રહી છે એ જોતા દેખાય છે કે આસામ અને પુડુચેરીમાં આ પાર્ટી પોતાની સત્તા જમાવશે. પોંડિચેરી અને વેસ્ટ બેંગાલ આ બંનેમાં સેમ થિયરી ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ, પણ મમતાનું જે રીતે દક્ષેશભાઈએ વાત કરી એમ મમતાએ મહાત કર્યું અમુક વસ્તુઓ. હજુ તો ટ્રેન્ડ છે એટલે કહી ના શકાય કે ટ્રેન્ડ એ આગળ પડતા હોય, ભલે 191 હોય પણ એનાથી ઘટીએ જાય. પણ જે રીતે ફાઇટ આપી અને જે સામનો કર્યો, ઇવન દિનેશ ત્રિવેદી જેવા ગુજરાતી માણસ કે જે બુદ્ધિજીવી કહેવાય એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, એ ટાઈપનો ટ્રેન્ડ ભારતીય જનતા પાર્ટીએ કરેલો એવો પોંડિચેરીમાં છેલ્લી ઘડી સુધી ઇલેક્શનના 2 દિવસ પહેલા પણ આ જે સ્થિતિ થઈ એ કંટ્રોલ કોંગ્રેસ નથી જ કરી શક્યું, અને ભારતીય જનતા પાર્ટીએ એમાં ચોક્કસ હરણફાળ ભરી છે. પણ જે મમતાની જે પાછળ પડી ગયા હતા, બીજી મે દીદી ગઈ અને દીદી ઉપરનું જે આક્રમણ હતું, એમ આક્રમણ જ કહેવાય, એક જાતનો આમ અતિશયોક્તિવાળો શબ્દ લાગે પણ એમ કહેવાય કે જાણે કે હુમલો કરવામાં આવતો હોય એ પ્રકારનો જે પ્રચંડ પ્રચાર પ્રસાર હતો, એની સામે પણ જે આ જે આયરન લેડી કહીએ તો કંઈ ખોટું નથી, એ પ્રકારનો એનો દેખાવ છે. પણ કોંગ્રેસ ચોક્કસ આસામમાં અને પોંડિચેરીમાં નબળી પુરવાર થઈ છે, એ જે કંઈ કારણ હોય તે, પણ એમાં ચોક્કસ ભારતીય જનતા પાર્ટીએ એમને મહાત કર્યા છે. એમાં બી હવે મને જે રીતે મહેશભાઈ એ દીદીના જબરજસ્ત વખાણ કર્યા અને 2 મઈ દીદી ગઈ, હજુ તો નંદીગ્રામના રિઝલ્ટમાં તો દીદી પાછળ છે, લેટ અસ હોપ શું થાય છે. દીદી વ્યક્તિગત નહીં, સત્તા ગઈ એમ. સાંભળો પેલું ગઢ આલા પણ સિંહ ગેલા જેવી વાત વેસ્ટ બેંગાલમાં દેખાય છે. પરંતુ મહેશભાઈને 2 મે દીદી ગઈ આ બધું યાદ આવે છે, પણ દીદીએ જે નરેન્દ્રભાઈને ગાળો દીધી છે અત્યાર સુધીની ડિબેટમાં એક પણ શબ્દ બોલ્યા નથી. એટલે મહેશભાઈની સ્મૃતિ, જે સિલેક્ટિવ જે સ્મૃતિ છે એમનું રિમેમ્બરન્સ, યાદ શક્તિ, એને હું અભિનંદન આપું છું. અને દરેક વિશ્લેષકોએ આવી સિલેક્ટિવ રાખવી જ જોઈએ, કારણ કે એ તો પોતપોતાનો વ્યૂ છે અને જેના માટે એમને બોલવું છે નેગેટિવ એ બોલી શકાય. આપણે આસામનું પૂછ્યું પ્રધાનમંત્રીની ઓફિશિયલ મીટિંગમાં જય શ્રી રામના નારા બોલાય આટલે વાજબી છે, અને કોઈ પણ બિન સાંપ્રદાયિક દેશમાં આપણે દીદીએ દર અઠવાડિયે નરેન્દ્રભાઈને આટલી બધી ગાળો દીધી છે, એનું લિસ્ટ છે ને 25 થી 30 છે, એવું બોલવા નથી માંગતો, જે આપણને યાદ નથી. એટલે ખૂબ સારી વાત છે, આપણી યાદશક્તિ સિલેક્ટિવ છે, એને આપણે અભિનંદન. કારણ કે દેશમાં સિલેક્ટિવ યાદશક્તિ વાળા લોકો ન હોય તો કોઈ પોલિટિકલ પાર્ટીને કોઈ માણસ ક્રિટિસાઇઝ જ ના કરે. અને એ પોલિટિકલ પાર્ટીને કે મારે ધારો કે મને ક્રિટિસાઇઝ કરો તો જ હું મારી જાતને સુધારી શકું. એટલે સારી વાત છે કે આવા ક્રિટિક્સ જોઈએ જ, સિલેક્ટિવ ક્રિટિક્સ જોઈએ. જેમ દક્ષેશભાઈ જેવા જનરલાઇઝ નહીં, એ પોતે જે એમને સાચું લાગે છે એ કોઈ પણ પ્રકારના પ્રેજ્યુડાઇઝ વિના, પૂર્વગ્રહ વિના દર વખતે એનાલિસિસ કરે, અને એમની સાથે આપની જેમ વર્ષોથી ડિબેટ કરો એટલે સારું છે. અને આપણે સુભાષભાઈએ આસામનો પ્રશ્ન પૂછ્યો, એમાં આસામમાં કોંગ્રેસના ફેલિયરના કારણે આપ ના બોલ્યા.
ઠીક છે કે કોંગ્રેસ પાછળ પડી ગઈ, કોંગ્રેસ ત્યાં જીતી ન શકી, પરંતુ ના, ના, નબળો દેખાવ મેં કહ્યું. પરંતુ એ નબળા દેખાવની સવાલ જ પાછળના એમાં. કારણો આપને યાદ ના આવે, કારણ કે આપ સિલેક્ટિવ અનિલભાઈ, તમે selective એનાલિસ્ટ છો. અનિલભાઈ, તમે પણ selective Selective, બોલો છો. તો હું તો તમે પોલિટિકલ પાછળ પડ્યા છો, પાર્ટીનો એનો મતલબ પ્રવક્તા શું છું ભાઈ. કે તમને કોંગ્રેસને એ 30 કરી છે. એ મમતાની 30 ગાળોમાંથી એક પણ ગાળ યાદ ના આવી. કઈ વાંધો નહીં. અનિલભાઈ, અભિનંદન. હવે વાત એવી છે, આસામમાં ફેંકી દીધી અવનીબેન. કોંગ્રેસને, એટલે કોંગ્રેસ નબળી અવનીબેન, થઈ છે. હવે વાત એના એવી છે શબ્દો ના બોલવાના કે હોય. કોંગ્રેસના હારવાના આસામના જે કારણો છે, એ કારણોનું એનાલિસિસ તમને બધી જ ખબર છે, પણ તમે નહીં બોલો. પોંડિચેરીમાં કોંગ્રેસના હારવાના કારણો તમે નહીં બોલો. મોરવા હડપમાં 3 રાઉન્ડ પત્યા, એમાં 5300 લીડથી આગળ છે ભાજપ, એ તમે નહીં બોલો. એટલે સ્વાભાવિક છે, ભાજપ જીતી ગઈ, મને મેં આવી કહ્યું, દેશ હારી ગયો. અમને આવી કોઈ અપેક્ષા નથી. મેં તો એમ બોલી રહ્યો છું કે નરેન્દ્ર મોદીએ ગઈકાલનું આ ભારતીય જનતા કોંગ્રેસનું પાર્ટી સૂત્ર જીતી છે. ગઈ, મારો દેશ હારી ગયો. ગઈકાલનું આ કોંગ્રેસનું સૂત્ર છે, આપે સ્વીકાર લીધું. મેં કોંગ્રેસના પ્રવક્તાઓને સાંભળ્યા છે કે ભાજપ જીતી ગયું, દેશ હારી ગયું. એટલે આપે આ કોંગ્રેસ- કોંગ્રેસનું આ સૂત્ર સ્વીકાર લીધું. ખૂબ સારી વાત એવો છે. ટ્રેન્ડ ટેગ મને પણ ના ખૂબ લગાવો. સારી. કદાચ મારી ભાષા કોંગ્રેસ શીખી જે- છે એવું બને. જે દેશ એને સ્થિરતાથી કોઈ પણ પોલિટિકલ પાર્ટીને શાસન ન કરવા દે, એવા અર્બન નક્સલાઇટો બહુ મોટી સંખ્યામાં છે, કહેવાતા બુદ્ધિશાળીઓ મોટી સંખ્યામાં છે, કહેવાતા પ્રેજ્યુડાઇઝ ઇન્ટેલેક્ચ્યુઅલ આતંક કરવાવાળા લોકો છે, ત્યાં આગળ દેશ હંમેશા હરી જ જાય. કારણ કે એ ઇન્ટેલેક્ચ્યુઅલ આતંકવાદીઓએ ક્યારે દેશની જનતાને એવું માર્ગદર્શન આપ્યું નથી કે આ ફલાણી વસ્તુમાં અનિલભાઈ, આ શબ્દ જરા વધારે પડતો આપ વાપરી રહ્યા છો કે સુભાષભાઈ, intellectual એક update મળી રહ્યા છે, ખરેખર એક તમારી update પાર્ટી મળી રહ્યા છે. બુદ્ધિશાળીઓને સુભાષભાઈ, સ્વીકારતી એક નથી update અને તમે પશ્ચિમ- પોતે પણ સ્વીકારશો કે પશ્ચિમ બંગાળમાં મમતા બુદ્ધિશાળીઓને બેનર્જી સ્વીકારવા જોઈએ. 292 અને બેઠકમાંથી ભારતીય 191 જનતા બેઠક પર પાર્ટીમાં મમતાની પાર્ટી આગળ ચાલી રહી છે. જરૂરિયાત છે. શરૂઆતી રુઝાન, શરૂઆતી ટ્રેન્ડ્સ મળી રહ્યા છે કે મોદી શાહના પ્રચારના વાવાઝોડાથી જીંગ ઝીલીને મમતા વિજય પથ પર આગળ વધી રહ્યા છે તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે ટીએમસીને 51% વોટ શેર મળ્યા છે. તો આ ચૂંટણી પંચના આંકડા છે. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે ભાજપને 35% વોટ મળ્યા છે. અત્યાર સુધીના ચૂંટણી પંચના આંકડા છે અને અપડેટ્સ મળી રહ્યા છે. એટલે કે ભાજપ કરતા ટીએમસીનો વોટ શેર 16% વધુ છે. 16% વધુ છે ભાજપ કરતા ટીએમસીનો વધુ. દક્ષેશભાઈ, 16% કરતા વધુનો વોટ શેર નો તફાવત જોવા મળી રહ્યો છે ટીએમસી ભાજપ વચ્ચે. આપ શું કહેશો? નહીં, એટલે અત્યારના જે ટ્રેન્ડ છે એ લગભગ આપણે આમ જોઈએ તો 12 વાગ્યા સુધીના જે ટ્રેન્ડ હોય છે જી. એમાં સાંજે મુખ્ય રિઝલ્ટ આવે એમાં બપોરના 12ના ટ્રેન્ડ અને સાંજના 6ના રિઝલ્ટ વચ્ચે લગભગ 10 થી 15% જ ફેરફાર અપડાઉન આવતું હોય છે. પણ યુ નેવર નો. બંગાળની આપણને અહીંયા બેઠા બેઠા લોકોનો જોક કયો હતો વી ડોન્ટ નો. કેટલા એરિયાના કયા વોટર્સ કઈ બાજુનો જોક છે અહીંયા બેઠા બેઠા કેવું અઘરું છે. બટ ઇફ વી ફોલો ધી કોમન ટ્રેન્ડ એન્ડ એવરેજ તો આ રિઝલ્ટ તરફ આગળ વધી રહ્યા છે અને ટીએમસીની મેજોરિટી અથવા તો નોંધપાત્ર મેજોરિટી તરફ મમતા આગળ જઈ રહ્યા છે એવું કહી શકાય. અને જો આ જ ટ્રેન્ડ ચાલુ રહીને આ જ રિઝલ્ટ આવે તો મારા ખ્યાલથી છેલ્લા 20 વર્ષમાં કોઈ પણ રાજ્યમાં બીજેપીના મેસિવ પ્રચાર પછી ઇવન મધ્યપ્રદેશ અને રાજસ્થાન કે કર્ણાટકને બી બાજુ પર મૂકી દે એવું આ રિઝલ્ટ છે. ડોક્ટર, હું એક ખાસ કહેતો હતો એકદમ ઓબ્જેક્ટિવલી, આ મહેશભાઈએ જે બી કીધું એ, પણ મારું એ કહેવું છે કે બીજેપીના નેતાઓ અને ખુદ પાર્ટી જ્યારે પોલિટિકલ રેલીઝમાં મમતા બેનર્જીનું રાજકીય વજૂદ અથવા કદ ભાજપ કે નરેન્દ્ર મોદી સામે 5% પણ નથી એવું જ્યારે કહેતા હોય, અને એ તો તમે આંકડાઓ જુઓ તો એમાં કઈ એ લોકો કે એમાં કઈ આશ્ચર્ય બી નથી, કારણ કે નરેન્દ્ર મોદીની ટાવરિંગ પર્સનાલિટી એની સામે મમતા બેનર્જી તો પોતે જ કહે છે કે મેં તો કુછ નહીં હું, મેં હો સકેગા ઉतना કरूंगी. તો આપે સાચું કીધું કે મમતાએ પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે બોલવામાં કંઈ બાકી રાખ્યું નથી. પણ સવાલ એ છે કે જો એનું રાજકીય વજૂદ જ નરેન્દ્ર મોદી કે ભાજપ માટે ના હોય તો એના સ્ટેટમેન્ટને નરેન્દ્ર મોદીએ, વડાપ્રધાન શ્રીએ મમતા દીદી કી સ્કૂટી નંદીગ્રામ में जाके गिरेगी એવું સ્ટેટમેન્ટ ના આપ્યું હોત તો તમને નથી લાગતું કે વડાપ્રધાનની રિસ્પેક્ટ અને કદ હજી વધારે ઊંચું ગયું હોત? જેનું વજૂદ જ તમે નથી ગણતા એની ભાષાથી અકળાઈને આ સ્ટેટમેન્ટ કરવું, એના કરતા એનાથી રિફ્રેન રહ્યા હોત, આ સ્ટેટમેન્ટ ના કર્યો હોત તો કદાચ એમનું કદ વધારે
ઊંચું ગયું. ધીસ ઇઝ વોટ પીપલ ફીલ. દક્ષેશભાઈ, જો ભારતીય જનતા પાર્ટી કોઈ પણ વ્યક્તિનું વજૂદ હંમેશા સ્વીકારે છે, એ નાનામાં નાનો લીડર હોય, નાનામાં નાની વ્યક્તિ હોય. આ તો ત્યાંની કોઈ- સભાઓમાં જે સાંભળો, statement સાંભળો, થયા ને, એના સાંભળો, હું ઉપરથી કહું આપની વાત હું સમજી ગયો. ભારતીય જનતા પાર્ટી કોઈ પણ પક્ષનું કોઈ પણ લીડર હોય, એ નાનામાં નાનો લીડર હોય એને એની સામે સન્માનથી જોવે છે. મમતા દીદી જ કહ્યું છે દર વખતે અમારા બધા જ નેતાઓએ. અને વેસ્ટ બંગાળમાં જે બે વખતના મુખ્યમંત્રી છે, એનું પોલિટિકલ વજૂદ હોય, ત્યાંની જનતાએ એમને સ્વીકાર્યો હોય તો એ દરેક પોલિટિકલ પાર્ટી એ સ્વીકારે. પરંતુ જ્યારે રાજનીતિની રણનીતિમાં જ્યારે પ્રચાર યુદ્ધ ચાલતું હોય, ત્યારે બધી જ પોલિટિકલ પાર્ટીઓ આ પ્રકારના જુદા જુદા સ્ટેટમેન્ટ કરતી હોય છે. અને અમિતભાઈથી માંડી, નરેન્દ્રભાઈથી માંડી, બધા જગત પ્રકાશ નડ્ડાથી માંડી બધા હંમેશા મમતા બેનર્જી અને મમતા દીદી જ કહ્યા છે. પણ અનિલભાઈ, એક વાત રોકું તમને. દીદી માટે જે લહેકા કરીને બોલવામાં આવતું હતું ને, એ તો ત્યાંની સ્થાનિક પ્રજાને ને સ્થાનિક સ્ત્રીઓને નથી ગમ્યું. એવા વિડીયો સખત વાયરલ થયા છે કે વડાપ્રધાન કે આપણા અન્ય નેતાઓ જે રીતે દીદીને લહેકા કરીને બોલાવતા હતા, એ એમની અપમાનજનક રીતે કરતા હતા, અને એ સ્થાનિક પ્રજાને નહોતું ગમતું. એનું પરિણામ તમે જોઈ શકો છો અત્યારે. એના પરિણામ, એના રૂઝાન તમે જોઈ શકો છો અત્યારે. બીજું અનિલભાઈ, કેટલાક ઇરિસ્પોન્સિબલ નેતાઓ ભાજપના જે સેન્ટ્રલ લેવલના નહોતા પણ બીજા સ્ટેટમાં, એ લોકોએ જે અમુક લોકોએ જાહેર સભામાં એવી મજાક ઉડાવી હતી કે આ તો ભાજપની પશ્ચિમ બંગાળમાં આવનારી સરકારની શપથવિધિની આ ફોર્માલિટીની પ્રક્રિયા ચાલી રહી છે. આ જે સ્ટેટમેન્ટ થયા એ પાર્ટીની ટોપ લીડરશીપે એમને ઝાટકીને એનાથી એવું બોલવાથી દૂર રાખી શક્યો. ધીસ ઇઝ વોટ પીપલ ફેલ્ટ. દક્ષેશભાઈ, જ્યારે ચૂંટણીના પ્રચારનું યુદ્ધ ચાલતું હોય છે, ત્યારે બધી જ આપે ભાજપના નેતાઓના સ્ટેટમેન્ટ સાંભળો, એટલે એ જ કહું છું. મેં કીધું એમનાય છે. વેસ્ટ બંગાળના નેતાઓના સ્ટેટમેન્ટ, કોંગ્રેસના પેલા મહાન નેતાના સ્ટેટમેન્ટ, આ બધું એ જ્યારે ચૂંટણી ચાલતી હોય ત્યારે એની પ્રચારની રણનીતિમાં એગ્રેસિવ પ્રચાર માટે કે ભાઈ અમે જ આવી છે, પોતાના કાર્યકર્તાઓનું મોરલ અપ રાખવા માટે આ પ્રકારનો પ્રચાર થતો હોય છે. ઇવન તમે તો ઇતિહાસકાર બી છો, તો દરેક યુદ્ધમાં પણ પોતાનું સૈન્ય નાનું હોય કે મોટું હોય, પણ યુદ્ધનો જે લીડર હોય, સેનાપતિ હોય, એ આ પ્રકારનો પ્રચાર ચૂંટણીમાં કરતો હોય છે. પરંતુ ચૂંટણી પતી ગયા પછી આ પ્રકારનો પ્રચાર જો કોઈ વ્યક્તિ કરતો હોય તો એ અયોગ્ય છે, નિંદાને પાત્ર છે. પરંતુ આપણે બધું જ એનાલિસિસ કરીએ છીએ. પરંતુ મમતા બેનર્જીની અત્યારે આપણા સ્ક્રીન પર 191 સીટ દેખાય છે. તો મમતા બેનર્જીની 2/3 નહીં 3/4 બહુમતી એ સીટો ઘટી કેમ? એ ઘટી છે એની પાછળ પણ ત્યાંની જનતા એ કદાચ મમતા દીદીના કેટલાક બાબતોથી એના અથવા શાસનની પરંપરા પદ્ધતિથી અથવા જેને આપણે અહીંયા આખા દેશમાં ટોલાબાજી કે જે કઈ કરપ્શન બરપ્શન બધું આપણે જોયું છે મીડિયામાં, બધા જ મીડિયાએ બતાવ્યું. તો એ એક કારણ પણ હોઈ શકે. એ અંગે આપણે આગળ વાત કરીએ. એક કોરોનાને લઈને અપડેટ મળી રહ્યા છે મતગણતરીની વચ્ચે, તેની પર પણ નજર કરીશું. કોરોનાને લઈને અપડેટ મળી રહ્યા છે. ઓડિશામાં 14 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ઓડિશામાં 14 દિવસ માટેનું લોકડાઉન જાહેર કરાયું છે. તો 5 મે થી લઈ 14 દિવસનું લોકડાઉન ઓડિશામાં જાહેર કરાયું છે. કોરોનાના કેસ વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકડાઉન દરમિયાન ફક્ત જરૂરી સેવાઓને જ છૂટ આપવામાં આવી છે. તો લોકડાઉન ઓડિશામાં જાહેર કરવામાં આવ્યું છે. 14 દિવસ માટેનું આ લોકડાઉન ઓડિશામાં જાહેર કરવામાં આવ્યું છે. અને લોકડાઉન દરમિયાન માત્ર આવશ્યક સેવાની ચીજવસ્તુની દુકાનો ચાલુ રહેશે તેવું પણ નિર્ણય કરવામાં આવ્યો છે. તો 5 મે થી લઈ 14 દિવસ માટેનું લોકડાઉન ઓડિશામાં જાહેર કરવામાં આવ્યું છે. મહેશભાઈ, જે રીતની ચર્ચાઓ હાલમાં થઈ અને આપણે મમતા દીદી માટે ચર્ચા કરી રહ્યા છે, તેમને સ્ટ્રીટ ફાઇટર પણ કહેવામાં આવે છે. અને હાલમાં જે નંદીગ્રામ ના જે પરિણામો આવી રહ્યા છે, ઓલ ઓવર ટીએમસી ના વાત કરીએ, ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવ્યો, સભાઓ ગજવવામાં આવી, છતાં પણ આ રીતના રૂઝાન, આ રીતના ટ્રેન્ડ સામે આવી રહ્યા છે. મેં હમણાં માટે એક શબ્દ વાપરે પૂરું 1 જ મિનિટ. જી. થિયેટરમાં લીડ એક્ટર ડાયલોગ ભૂલે અને પછી તાત્કાલિક પછીનાની જે ક્યુ એને મળી જાય, એના માટે જે ઇમ્પ્રોવાઇઝ કરે છે નવો ડાયલોગ એડ કરીને ઓન ધ સ્પોટ છે. સાહેબ અનિલભાઈ, અત્યાર સુધી કરેલા તમામ પ્લે બાજુ પર સોલિડ બાપુ. ચલો. એટલે અન્વય તો સ્પષ્ટ દેખાય છે કે પણ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીની ગઈ વખતે સીટ ઓછી હતી, અત્યારે ઘણી સારી છે, પણ એક લડાયક વૃત્તિ છે. પણ મારે અનિલભાઈને એક વસ્તુનો જવાબ આપવો છે. એમણે અર્બન નેક્સલાઇટ શબ્દ વાપર્યો. નરેન્દ્રભાઈની સરકાર મે 2014માં આવી.
અને જૂન મહિનામાં 129 લોકોની યાદી ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબીએ લીક કર્યું અને એમ કહ્યું કે આ લોકોના લીધે દેશનો વિકાસ 3.5% ઘટ્યો છે. હવે આ 129 લોકો જે હતા તો સવાલ એ થાય એમણે અર્બન નક્સલાઇટ શબ્દ નથી વાપર્યો. વાપર્યો અને એટલે જ કહું છું. અર્બન ઇન્ટેલેક્ચ્યુઅલ નક્સલાઇટ્સ પાછું અને ઇન્ટેલેક્ચ્યુઅલ ટેરરિસ્ટ અન્વી એ જે ભારતીય જનતા પાર્ટીને સૌથી વધારે જરૂર છે આ લોકોનો આઈબીનો તેમ રિપોર્ટ છતાંય અનિલભાઈ આ પ્રકારની વાત કરે છે. તો એ ના બરોબર ના કરે. હા સુભાષભાઈ એટલે એ 129 લોકોની યાદી લીક કરવામાં આવી આઈબી દ્વારા. સવાલ એ છે કે આઈબી ના રિપોર્ટ ખાનગી હોય, આ લીક થયું અને લીક ઉપર આ અર્બન નેક્સલાઇટ શબ્દ આવ્યો કે આ લોકોના લીધે દેશનો વિકાસ 3.5% ઘટી ગયો. એનું પછી પ્રચંડ વાવાઝોડું થયું અને બદનામ કરવાનો પ્રયત્ન થયો. મારો મુદ્દો એ છે કે આ 129 લોકો હતા એમણે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ ને ભારતના બંધારણની રૂએ કોઈ પણ જે ઉદ્યોગો પ્રદૂષણ કરતા હોય એની સામે મોરચો માંડેલો. એનો મતલબ એવો થયો કે આ 129 અર્બન નેક્સલાઇટ લોકો જે ગણના કરવામાં આવી, ઢોલ પીટાવવામાં આવ્યો, એની સાથે તો પછી તો સુપ્રીમ કોર્ટ પણ અર્બન નેક્સલાઇટ છે અને હાઈકોર્ટ પણ અર્બન નેક્સલાઇટ છે. કારણ કે એ લોકોના આદેશના આધારે આ પ્રોજેક્ટો રોકાયા હતા. એનો મતલબ એવો કે કોઈ બંધારણીય રીતે કોઈ વિરોધ કરે તો એને પણ અર્બન નેક્સલાઇટમાં રોકવામાં આવે. અને બીજો સવાલ એ થાય કે આઈબી નો રિપોર્ટ લીક થયો તો દેશના વડાપ્રધાન અને દેશના ગૃહમંત્રીએ આ રિપોર્ટ કેમ લીક થયો એની તપાસ કેમ ના કરી? સિરિયસ રિપોર્ટ લીક થાય તો પછી એની તપાસ આવી જોઈતી હતી. સારો પ્રશ્ન મૂક્યો કે આઈબી નો રિપોર્ટ લીક થયો. અન્વીબેન અને સુભાષભાઈ આપને યાદ હશે, દક્ષેશભાઈને બી યાદ હશે કે આ અર્બન નક્સલાઇટની પાછી અહીં બધે જ લિંક છે. એક જમાનામાં સોનિયા ગાંધીની જે સ્પેશિયલ કમિટી હતી, સલાહકાર સમિતિ, એમાં આ 3-4 લોકો હતા. એટલે સ્વાભાવિક છે કે એમની તો છેક ઊંડી લીક છે. અને આ સ્યુડો ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો, ઇવન આદરણીય મનમોહન સિંઘ બી એક વખતે એમણે પ્રાઇમ મિનિસ્ટર મનમોહનજીએ પણ એવું કહ્યું કે આ પ્રકારના લોકોના કારણે દેશમાં સારા પ્રોજેક્ટ બનાવવામાં હું થાકી ગયો છું. સાઉથમાં તામિલનાડુ કે કર્ણાટકમાં એક પ્રોજેક્ટ નાખવાનો હતો તો ત્યાંના આવા સુડો ઇન્ટેલેક્ચ્યુઅલ કહેવાતા બગલ દેલા થારી અને દાઢી થારી એ લોકોએ, માફ કરજો દાઢી, વડાપ્રધાન વિશે વાત કરો છો એવું સમજી શકું છું. મનમોહનજી લાઈટ કોમેન્ટ કરું છું. એટલે મનમોહનજી પણ થાકી ગયા હતા. આ લોકો બહુ હોશિયાર હોય છે, બહુ સારી ભાષામાં કેવી રીતે સામાન્ય પ્રજાજનોને ઉશ્કેરવા, અને જેમ સાહેબે કીધું દક્ષેશભાઈએ કે ભાઈ મોટાભાગના લોકો ફોલોઅર હોય છે એટલે ઉશ્કેરીને એક સારી વસ્તુ આવતી આંતરરાષ્ટ્રીય દબાણોના કારણે રોકવી, એ બધી જ વસ્તુમાં માસ્ટર હોય છે. અને એટલા માટે જ આવી વસ્તુ લીક થતી હોય છે. કારણ કે છેક ઉપર સુધી સોનિયા ગાંધીની સ્પેશિયલ સલાહકાર સમિતિમાં અમારા 4 મોટા ભાઈઓ હતા. એટલે સ્વાભાવિક છે, થવાનું જ છે. જી બિલકુલ. આ ચર્ચાને આગળ વધારીશું અને આગળ આપને અપડેટ પણ જણાવીશું. સહયોગી માનસી જોડાશે ચર્ચામાં. હાલ રોકાઈશું બ્રેક માટે.